પટેલ વિષ્ણુભાઈ, હાસ્ય કલાકાર, જય માતાજી. એક વિધવા માતાના 5 પુત્રો અને આ 5 પુત્રો યુવાન થઈ ગયેલા. માતાને ચિંતા સતાવા લાગી કે એમનો સંબંધ ક્યાં થશે, એમના લગ્ન હું કેવી રીતે કરાવીશ. વિધવા માતા હંમેશા ચિંતિત રહેતી. એનું કારણ એ હતું કે આ 5 પુત્રો હતા એ તોતરું બોલતા હોવાને કારણે કોઈ સંબંધ આવતો જ નહીં. એક દિવસ એક મહેમાન આવ્યા. એ મહેમાનને 5 દીકરીઓ, એટલે મહેમાને સંબંધ જોવા માટે આવ્યા. મહેમાનની આગતા સગતા કરવામાં આવી, મહેમાનને જમવા બેસાડવામાં આવ્યા. મહેમાન જમવા બેઠા છે. એની માતાએ અગાઉ કહી દીધેલું કે મહેમાન આવે ત્યારે તમારે કોઈ એક શબ્દ બોલવાનો નહીં, અને મહેમાનની આગળ થઈ તમારે પગથિયા થઈને દાદરા ઉપર ચઢીને મીઠા ઉપર જતા રહેવું, અને ત્યાં બોલવું નહીં, અને એક કામ આપવું તે કરવું. દોરી વરકરાથી દોરી બનવાનું કામ વિધવા માતાએ આપેલું. 5 પુત્રો આ જ રીતે મહેમાન જમવા બેઠા. 5 પુત્રો ધીમે ધીમે એક પછી એક દીકરી પગથિયા ઉપર ચડીને બેટા ઉપર જતા રહ્યા. તો ફરકરાથી દોરી બનવા લાગી. દોરી વણાતી જો મહેમાન બેઠા હતા જમવા, એના ઉપર એક મોટું બાકોરું, મોટું કાણું, અને ત્યાં દોરી નીચે આવી અને મહેમાનના માથાને સ્પર્શ કરી. મહેમાને તરત ઉપર જોયું અને દોરી હાથમાં લીધી. તરત પેલો મોટો પુત્ર બોલી ગયો. હવે યાદ રાખજો, 5 પુત્ર બોલે છે. મોટાએ કહ્યું, એ તો થુંતારી નથી તરી ન તાથિયો તાથી. થૂતામ બોયો, બાએ ના પાઈ તી થૂતામ બોયો. તુંએ બોયો ભાઈ, તુંએ બોયો, બધા બોયા હું બોયો. અને મહેમાન આ જોઈ નાસી ગયા. ખાવાય રહ્યા નહીં. કપટ હોય તો કહેવાય છે ને કે સાપરે ચડીને પણ પોકારે છે. ક્યારે કોઈની સાથે કપટ કરવું નહીં. જે હોય તે સત્ય કહી દેવું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.